બીજા દિવસે અમરેલીમાં જાહેર સભાને તેઓ સંબોધન કરશે। ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં સભા યોજાશે। સવારે 10:30 વાગે થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી વિજય સંકલ્પ સભાને સંબોધન કરશે। ભારતીય જનતા પાર્ટી અમરેલી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ભાવનગર અમરેલી બંને બેઠકો માટે તેઓ પ્રચાર કરશે। અમરેલીમાં જાહેર સભાને તેઓ સંબોધન કરશે। ફોરવર્ડ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો કાર્યકર્તાઓ જે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। હાથમાં મેં ભી ચોકીદારના પોસ્ટર સાથે અહીંયા કાર્યકર્તાઓ ઉપસ્થિત છે। દિલીપ સંઘાણી સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ। देश की जनता पुनः नरेंद्र भाई ने नागरिक नेतृत्व सौंपा सतत उत्साहपूर्वक बधाई जाके ત્યારે અમરેલીની જનતા પણ વિધાનસભામાં જે ભૂલ થાય એનું પુનરાવર્તન ન થાય એના માટે ચૂંટણી રહી। ગયા વખતે આપણે સૌ જાણીએ કે ગુજરાતમાં સમાજના વાળાના તોડીને જાતિના ભેદભાવ ઉભા કરીને રાષ્ટ્રવાદને ઉપર જ્ઞાતિવાદનો ચડાવ થાય એ બધું વાતાવરણ થયું। આવા નેતાઓએ માત્ર સમાજનું કામ કરીશું ત્યારે પણ પક્ષમાં જોડાશું નહીં, જોડાવો તો સમાજનો જગાડ હોય, જગાબાજ ને ગણજો તો એમ થઈ ચૂક્યું છે। ત્યારે સમગ્ર સમાજ વિમુખ થઈને પુનઃ ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી ચૂંટવા માટે નગર નિયોગે લાભ સૌ અહીંથી છેક નજર પૂરે ત્યાં સુધી જે રીતે લોકોની લાઈનો લાગી છે એ બતાવે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને ગયા વખતે નારાયણભાઈને જે ચૂંટણીને લડતા હતા એ કરતાં વધુ લીડ ચૂંટવા માટે કાર્યકર્તાઓને જનતા સર્જાવી રહી। મિત્રો નરેન્દ્રભાઈના તો દિલીપ સંઘાણી જેઓ સંબોધન કરી રહ્યા છે। બીજી તરફ અમરેલીથી દ્રશ્ય અમે આપને બતાવી રહ્યા છીએ। મંચ જે રીતે બનાવવામાં આવ્યું છે, વિશાળ મંચ પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પુરુષોત્તમ રૂપાલા, જીતુ વાઘાણી સહિત તમામ અહીંયા નેતાઓ ઉપસ્થિત છે। અમરેલી બેઠકના ઉમેદવાર નારણ કાછડિયા, ભાવનગર બેઠકના ઉમેદવાર ભારતીબેન શિયાળ પણ અહીંયા ઉપસ્થિત છે અને તમામ નેતાઓની હાજરીમાં રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રીની। થોડી જ ક્ષણોમાં પ્રધાનમંત્રી અહીંયા આવશે અને સભાને સંબોધન કરશે। અમરેલી બેઠક કે જ્યાં કાંટાની ટક્કર છે, વિપક્ષ નેતા પરેશ ધાનાણી અહીંયા લડી રહ્યા છે કોંગ્રેસમાંથી અને ત્યારે મિશન સૌરાષ્ટ્ર હેઠળ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર માટે પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપી વિજય બનાવવા માટે અહીંયા અપીલ કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે અહીંયા ઉમેદવારોના તસવીર પણ લગાવવામાં આવી છે। પૂનમ માડમ, ભારતીબેન શિયાળ સહિતના ઉમેદવારોની અહીંયા તસવીર લગાવવામાં આવી છે અને અપીલ કરવામાં આવી છે અને મંચ પર તમામ લોકો ઉપસ્થિત છે। બીજી તરફ કાર્યકર્તાઓમાં પણ એટલો ઉત્સાહ છે અને પ્રધાનમંત્રીના આગમનની તેઓ રાહ જોઈ રહ્યા છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે અમે હજારો બહેનો એક સાથે સાફા બાંધીને તેમનું સ્વાગત કરશું અને બહુ ઉમળકાથી તેમનો આદર સત્કાર થશે। અહીંના જે ઉમેદવાર છે તે મારા ફાધર છે નારાયણભાઈ કાછડિયા અને હું બસ એટલું જ કહેવા માંગીશ કે ફિર એક બાર મોદી સરકાર। આ વખતે નરેન્દ્રભાઈ ખાસ આગળ મતથી આગળ લીડથી આવે એવી અમારી બધી બહેનોની અમે ખૂબ જ આશા રાખીએ છીએ। અમરેલી જિલ્લામાં દરેક તાલુકામાં અમે અમારી રીતે ફરજ બજાવી અને આગળ દરેક કામ અમે હોશ આનંદ ઉમંગથી અમે પસાર કર્યું છે। આ વખતે હું પહેલી વાર મત આપીશ। પ્રધાનમંત્રી મોદીએ બહુ જ વિકાસના કામ કર્યા છે અને હું જેટલી પણ મત આપીશ એમને જ હું પ્રધાનમંત્રી તરીકે જોઉં છું। એમણે દેશ વિદેશમાં ભારતનું નામ બનાવ્યું છે। અત્યાર સુધી ભારતને કોઈ એટલું સ્થાન નહોતું મળ્યું, આજે એમને ઉચ્ચ સ્થાન ઉપર લઈ ગયા છે ભારતને અને ઘણા બધા એમણે કામ કર્યા છે। જિલ્લાની અમરડેરીની મહિલાઓ દ્વારા આજે હજારોની સંખ્યામાં કેસરીય સાફો પહેરીને મહિલાઓ દ્વારા નરેન્દ્રભાઈ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે। મહિલાઓને સુરક્ષા મળી હોય તો નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં મળી છે, એટલા માટે મહિલાઓ એનો બદલો લેવા માટે થઈને આજે ઉમળકાભેર નરેન્દ્રભાઈને આવકારશે।
તો આથી મહિલા કાર્યકરો કે જેમનું પણ કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું તેઓ ભવ્ય સ્વાગત કરશે, તેમની રાહ જોઈ રહ્યા છે। તો આપ જે સભાસ્થળના દ્રશ્ય જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત છે, કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અને સાથે સામાન્ય જનતા પણ ઉપસ્થિત છે અને સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે પ્રધાનમંત્રીના આવવાની, તેમના સભાને સંબોધન કરવાની। વિજય સંકલ્પ સભા ફિર એક બાર મોદી સરકારના નારા સાથે આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા તમામ દિગ્ગજો ભારતીય જનતા પાર્ટીના ઉપસ્થિત છે। તો કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ છે। કાર્યકર્તાઓના હાથમાં તમે જોઈ રહ્યા છો કે મેં ભી ચોકીદાર, નમો અગેન અને ફરી એકવાર મોદી સરકારના સ્લોગન દેખાઈ રહ્યા છે અને તેમની સાથે જ તેઓ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે મેદાને છે। અમરેલી લોકસભા બેઠક પર આ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। નારણ કાછડિયા વર્સિસ પરેશ ધાનાણીની અહીંયા ટક્કર છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ ક્ષણોમાં પહોંચશે। સંવાદદાતા રક્ષિત તમારી સાથે અમરેલીથી જોડાઈ ચુક્યા છે। રક્ષિત, અમરેલી બેઠક પર પ્રધાનમંત્રી આવી રહ્યા છે, જાહેર સભાને પણ સંબોધન કરવાના છે। કાર્યકરોમાં કેટલો ઉત્સાહ, કેટલું જનસમૂહ ત્યાં ઉપસ્થિત છે, દ્રશ્યો બતાવશો। સીધી ચોક્કસી જે પ્રકારે વાત કરવામાં તો અમરેલીની અંદર છે તે થોડી ક્ષણની અંદર છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે આવી પહોંચવાના છે। અમરેલીનું જે ફોરવર્ડ જે મેદાન કોલેજનું જે છે તે આગળ અત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। હું દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અત્યારે જે વિજય સંકલ્પ સભા છે તેની અંદર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તેમજ જે ભાવનગરના ઉમેદવાર છે ભારતીબેન શિયાળ, તેમની સાથે અમદાવાદના ઉમેદવાર છે કિરીટભાઈ સોલંકી અને સાથે જ નારણભાઈ કાછડિયા છે ત્યાં આગળ ઉપસ્થિત છે। સૌરભભાઈ પટેલ હોય કે પછી દિલીપભાઈ સાંગાણી, તમામ લોકો છે અત્યારે અહીં આગળ ઉપસ્થિત છે। ખાસ કરીને જે પ્રકારે આજે જ્યારે પ્રધાનમંત્રી અહીં આગળ આવવાના છે તે જંગી જે સભા છે તેનું સંબોધન કરવાના છે। લગભગ અત્યારે પણ હજારોની સંખ્યામાં જે અમરેલી વિસ્તારમાંથી છે તે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યામાં અહીં આગળ આવી ગયા છે। ભાઈઓ તથા બહેનો છે તે આ સભાની અંદર છે તે ખાસ ઉપસ્થિત રહ્યા છે। કંઈક વિશાળ ડોમ છે ત્યાં આગળ તૈયાર કરવામાં આવ્યો છે અને ખાસ અલગ પ્રકારનું આખું સ્ટેજ છે ત્યાં આગળ તૈયાર કરવામાં આવ્યું છે। આજથી સુધી જેટલી પણ પ્રધાનમંત્રીની જે પણ સભા થઈ હતી ત્યાં આગળ ક્યારે પણ જોવા નથી મળ્યું તેવું સ્ટેજ છે તે આજે અહીં આગળ તૈયાર કરવામાં આવ્યું છે। જે પ્રકારે આપણી જે લોકસભાનું જે મંદિર છે તે પ્રકારનું આખું પોસ્ટર છે તે અહીં આગળ તૈયાર કરવામાં આવ્યું છે અને ફરી એક વખત મોદી સરકાર બનશે તેવો નારો છે તે અહીંયાથી આપવામાં આવ્યો છે। પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી દ્વારા પણ અત્યારે પ્રજાને છે તે સંબોધન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મોટી સંખ્યામાં જે જનતા અહીંયા ઉપસ્થિત છે તે લોકોને આગામી દિવસોની અંદર જ્યારે 23 તારીખના રોજ ચૂંટણીમાં મતદાન થવાનું છે ત્યારે જંગી મતદાન કરીને ફરી એક વખત મોદી સરકાર બનાવવામાં આવે તેવી વાત છે તે અહીંયા આગળથી કરવામાં આવનાર છે। સાથે જ આજે સૌરાષ્ટ્રની અંદર આ ત્રીજો પ્રવાસ છે તે નરેન્દ્ર મોદીનો કહી શકાય। સૌપ્રથમ જુનાગઢ, ત્યારબાદ સુરેન્દ્રનગર અને આજે અમરેલીમાં તેઓનો પ્રવાસ છે। અમરેલીમાં તેઓ પ્રવાસ કરવાના છે અને પ્રચાર પણ કરવાના છે। ખાસ કરીને જ્યારે અમરેલીની જો વાત કરવામાં તો પાટીદાર વર્સિસ પાટીદારનો જંગ છે તે આ વિસ્તારમાં જોવા મળે છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ત્રીજી વખત છે તે નારણભાઈ કાછડિયાને છે તે આગળથી ઉમેદવારી માટે છે તે મૂકવામાં આવ્યા છે। જે રીતે વાત કરીએ તો ગત લોકસભાની ચૂંટણીમાં નારણભાઈ કાછડિયા લગભગ 1,50,000થી પણ વધુની લીડથી તેઓએ જીત હાંસિલ કરી હતી। તો આ વખતે છે તેમની સામે જે કાટેકી ટક્કર કહી શકાય તે માટે, કારણ કે કોંગ્રેસ દ્વારા છે તે પરેશ ધાનાણીને છે તે અહીંયાથી ટિકિટ આપવામાં આવી છે। પરેશ ધાનાણી કે જે આ વિસ્તારમાંથી 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ છે કે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે। જે રીતે ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવે તો તેમાં 5 બેઠક ઉપર કોંગ્રેસે છે તે અમરેલી વિસ્તારની અંદર છે તે જીત હાંસિલ કરી હતી, ત્યારે કે આ લોકસભા વિસ્તાર છે જે અમરેલી લોકસભા વિસ્તાર છે તેમાં 7 વિધાનસભાનો સમાવેશ થાય છે। તે પૈકી 5 વિધાનસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને હાર મળી છે, તો માત્ર 2 બેઠક એટલે કે મહુવા અને જે ગારિયાધાર વિધાનસભા છે તેમાં ભાજપને જીત મળી છે। એટલે કે સૌરાષ્ટ્રની અંદર જે વિધાનસભામાં જ્યારે આકરા જે પરિણામ આવ્યા હતા તેની અસર પણ આ લોકસભા બેઠકની અંદર જરૂરથી જોવા મળી શકે છે। તેના જ માટે થઈને પ્રધાનમંત્રી અહીં આગળથી આજે જનસભાને સંબોધન કરવામાં છે અને મોટી સંખ્યામાં લોકો ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને મત આપે અને ભારતીય જનતા પાર્ટીની ફરી એક વખત સરકાર બનાવવામાં આવે તે માટેને અહીં આગળથી નારો છે તે લગાવવામાં આવ્યો છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે 23 તારીખના જ્યારે મતદાન થશે ત્યારે આ અમરેલી વિસ્તારની જનતા નારણ કાછડિયાને ફરી એક વખત મત આપીને હેટ્રિક લગાવડાવશે કે પછી તેમને કારમી હાર અપાવશે। બિલકુલ રક્ષિત, આપે જે પ્રમાણે કહ્યું કે મંચ પર પણ તમામ દિગ્ગજો ઉપસ્થિત છે, કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ છે। પ્રધાનમંત્રીને આવવામાં કેટલી ઘડીઓ ગણાઈ રહી છે, ક્યારે તેઓ આવશે, સભાને સંબોધન કરશે, કારણ કે જ્યારે પ્રધાનમંત્રી પોતે મત વિસ્તારમાં આવતા હોય કાર્યકરોમાં પણ એટલો ઉત્સાહ છે।
ચોક્કસથી સીધી જ્યારે પ્રધાનમંત્રી અહીં આગળ આવતા હોય ત્યારે કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ હોય તે જરૂરથી કહી શકાય, કારણ કે આજે વહેલી સવારથી લગભગ 8 વાગ્યાથી જ કાર્યકર્તાઓ છે તે સભા સ્થળ ઉપર ધીમે ધીમે પહોંચી રહ્યા છે. અત્યારે સમગ્ર સભા સ્થળ ઉપર છે તે મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ અને જે લોકો છે તે અત્યારે ઉપસ્થિત રહી ચૂક્યા છે. અમરેલી શહેર, જિલ્લો અને જે તાલુકા લેવલેથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે તે આગળ ઉપસ્થિત છે. અને ખાસ કરીને પ્રધાનમંત્રીની જો વાત કરવામાં આવે તો લગભગ 15 થી 20 મિનિટ પહેલા જ ભાવનગર ખાતેથી પ્રધાનમંત્રી હેલિકોપ્ટર મારફત અમરેલી આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. માત્ર હવે ઘડીઓ છે તે ગણાઈ રહી છે કે થોડી ક્ષણની અંદર છે તે પ્રધાનમંત્રી અહીં આગળ પહોંચશે અને જનસભાને સંબોધન કરવાનું છે. એક તરફ જે આજે બીજા તબક્કાનું મતદાન પણ શરૂ થઈ ગયું છે અને બીજી તરફ જે ગુજરાતના જે ચૂંટણી 23 તારીખના રોજ થવાની છે એટલે કે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આખરી જે પ્રચારનો પડઘમ છે તે ચાલી રહ્યો છે. એક તરફ સૌરાષ્ટ્રની અંદર જો આજે વાત કરવામાં આવે તો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ રાહુલ ગાંધી પણ બપોરના છે તે સૌરાષ્ટ્રમાં આવવાના છે. એટલે કે સૌરાષ્ટ્ર તરફ છે તે ખાસ નજર જોવા મળી છે, કારણ કે સૌરાષ્ટ્રની અંદર છે તે પાછલી વિધાનસભાની ચૂંટણીની અંદર છે તે કોંગ્રેસને સારું પરિણામ મળ્યું તો ભાજપને ક્યાંક ખરાબ પરિણામનો સામનો કરવો પડે. એટલે કે બંને રાજકીય પક્ષો દ્વારા છે તે ત્યારે સૌરાષ્ટ્રની અંદર પોતાનો પ્રચાર છે તેને તેજ કરી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધી આજે બપોરે વંથલી ખાતે સભા સંબોધશે અને ત્યારબાદ તેઓ ભુજ જવાના છે. અત્યારે પ્રધાનમંત્રી થોડી ક્ષણ બાદ અમરેલી પહોંચવાના છે. અમરેલી જ્યારે પ્રધાનમંત્રી પહોંચે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેમને આવકારવા માટે થનગની રહ્યા છે અને વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો તમામ લોકો છે તે આ સભા સ્થળ પર ધીમે ધીમે આવી રહ્યા છે અને અત્યારે સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની હાજરી છે તે જોવા મળે છે અને ગણતરીની ઘડીઓમાં પ્રધાનમંત્રીની હાજરી છે તે આ સભા સ્થળ પર જોવા મળશે. જી બિલકુલ રક્ષિત, ગુજરાતમાં 26 માંથી 26 બેઠકનો લક્ષ્યાંક છે ભારતીય જનતા પાર્ટીનો, પરંતુ જ્યાં સુધી વાત અમરેલી બેઠકની છે, અમરેલી બેઠક એટલે કે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી બેઠક અને વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત સરકારથી પાટીદારો નારાજ છે એટલે પ્રધાનમંત્રીના પ્રવાસથી, પ્રધાનમંત્રીની સભાથી પાટીદારોને રીઝવવાનું લક્ષ્યાંક પણ ચોક્કસ રહેશે. સાથે સાથે ભાવનગર બેઠક માટે પણ અહીંથી પ્રચાર થઈ રહ્યો છે. સમીકરણો કેવા પ્રકારના કાર્યકરોમાં જે ઉત્સાહ છે તે દેખાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી થોડી જ ક્ષણોમાં આવવાના છે. ચોક્કસથી સીધી અમરેલીની અંદર જો વાત કરવામાં તો અમરેલીની અંદર છે તે આ વખતે ભારતીય જનતા પાર્ટીને જીત હાસિલ કરવા માટે ક્યાંક ઘણી બધી મુશ્કેલી પડે તેવું લાગી રહ્યું છે, કારણ કે અમરેલી વિસ્તાર છે કે જેની અંદર પાટીદાર સમાજ છે તે પાટીદાર સમાજના જે મતદારો છે તે નિર્ણાયક સાબિત થઈ શકે છે. અમરેલી જો વિધાનસભાની વાત કરીએ તો અમરેલી વિસ્તારની અંદર છે તે 5 જે આ વિધાનસભા લોક વિસ્તારની છે તે કોંગ્રેસ પાસે છે અને અમરેલી આખો વિસ્તાર છે તે પરેશ ધાનાણીનો ગઢ માનવામાં આવે છે. આ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો વસવાટ કરે છે ત્યારે ખેડૂતોના પ્રશ્નો હોય, પાક વીમાના પ્રશ્નો હોય, સિંચાઈના પાણીના પ્રશ્નો હોય કે પોષણ સંભાવના नहीं ली जाती, लड़ाई नहीं ली जाती. कोई जमीन जायदाद का किस्सा थोड़ी है जो झगड़े करते फिरे. पर ये तो सिद्धांत की बात है ना, लिहाजा होगी, कोई एक जीतेगा एक हारेगा. आप ये कहें कि कोई जीत का सर्टिफिकेट लेके जाएगा, कोई नहीं ले पाएगा. अब ये जो उसका फैसला जो है आज 18 तारीख की जो पोलिंग है दूसरे चरण की, उसके अंदर मैं भी प्रत्याशी हूँ, वो तय करेगी, जनता तय करेगी. और मुझे भरोसा इसलिए अपने ऊपर कि लोगों ने मुझे प्यार से बुलाया है. यहाँ मेरा घर है, ये 3 बार मुझे बनाया है इन्होंने. पिछली बार भी मैं चुनाव, लोग नहीं मानते कि मैं चुनाव हारा था. राजभर साहब, मुकाबला किससे आप मानते हैं? त्रिकोणीय मुकाबला कहा था, मुकाबला किससे है? मुकाबला किससे है? वीडियो आया सर, वो गाली गलौज की भाषा में आपको धमकी दे रहे हैं, क्या प्रतिक्रिया आपकी? जाना चाह रहे हैं. देखिए मुकाबला मान रहे हैं. देखिए मैं आपकी बात बहुत सही है, आपका सीधा प्रश्न है, सटीक प्रश्न है कि मुकाबला किससे है. बहुत सही सवाल है, लेकिन मैं बार बार एक ही बात कहना चाहूंगा, ये मुकाबले जो भी होते हैं आज से पहले होते हैं. अब तो जिसकी उंगली उसने फैसला करना है, तो फैसला करने वाला जो है तय करेगा कि मुकाबला किसका किसके साथ में. कांग्रेस पार्टी बीजेपी की सरकार को हटाने के बाद में तमाम वो पार्टियां जो बीजेपी को हरानी चाहती हैं, जो जिसमें कांग्रेस पार्टी एक अग्रिम पार्टी है, सब मिलकर जो है दिल्ली में सरकार बनाएंगे और एक मजबूत सरकार बनाएंगे, जिस सरकार के अंदर ना धोखा होगा, जिस सरकार के अंदर न बेईमानी होगी, जिस सरकार के अंदर कोई ये नहीं कहेगा कि चोर भी जो है उसकी भी कोई बिरादरी होती है. चोर होता है. आपके जो प्रतिद्वंदी है यहाँ पर उनका एक वीडियो आया भाषा में आपको धमकी दे रहे थे, तो आपकी क्या प्रतिक्रिया वोटिंग डे के दिन? मैं कुछ नहीं कहूँगा.
उनकी मानसिकता, उनकी संस्कृति, उनकी भाषा ये होगी। मेरे माँ बाप ने मुझे ये सब कुछ नहीं सिखाया। सर आप कह रहे हैं मिलजुल करके सरकार बनाएंगी, लेकिन प्रधानमंत्री कौन होगा सर अगर सरकार बनती है तो? आप बहुत जल्दी ये सवाल कर रहे हैं। सारे चरण हो तो जाने दीजिए, आज तो दूसरा ही चरण है। यूपी में कितनी सीटें मान रहे हैं आप जी? यूपी में कितनी सीटें मान रहे हैं? यूपी में बीजेपी साफ हो जाएगी। क्या गठबंधन के साथ अगर आपका टाई अप होता है बदल सकती है? क्या होता और क्या नहीं होता, अब ये दूसरा चरण है, इस पर कोई टिप्पणी नहीं। प्रियंका जी को इतने कयास लग रहे हैं, बनारस से लड़ेगी, आप बताइए ना, आप अध्यक्ष हैं। मेरे राष्ट्रीय अध्यक्ष ने जब कह दिया कि ये सस्पेंस है, તો આતા રાજબબ્બાર બીજી તરફ વાત કરી રહ્યા છીએ અમરેલીમાં પ્રધાનમંત્રી થોડી જ ક્ષણમાં પહોંચશે અને સંબોધન કરશે તે પહેલા જે દ્રશ્ય અમે આપને બતાવ્યા કે કાર્યકરોમાં જે ઉત્સાહ છે અને તમામ કાર્યકર્તાઓ પ્રધાનમંત્રીની રાહ જોઈ રહ્યા છે। રક્ષિત અમારી સાથે જોડાયેલા છે અમરેલીથી, તમામ અપડેટ રક્ષિત આપને પહોંચાડી રહ્યા છે। રક્ષિત, કેટલી વાર પ્રધાનમંત્રીને આવવામાં કાર્યકરોમાં કેટલો ઉત્સાહ? અમરેલી બેઠક ખાસ કરીને મહત્વપૂર્ણ છે ભારતીય જનતા પાર્ટી માટે। જો 26માંથી 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટીને જીત જોઈતી હોય તો સૌરાષ્ટ્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે। પ્રધાનમંત્રીનો ઝુકાવ પણ સૌરાષ્ટ્ર બાજુનો દેખાઈ રહ્યો છે। કાર્યકરો કેટલા ઉત્સાહિત? ચોક્કસથી સીધી જો પ્રધાનમંત્રીની વાત કરીએ તો થોડી ક્ષણની અંદર છે તે પ્રધાનમંત્રી આગળ પહોંચશે। લગભગ એમરેલી જે એરપોર્ટ છે તે આગળ પર પ્રધાનમંત્રીનું આગમન થોડી ક્ષણની અંદર થઈ રહ્યું છે અને પ્રધાનમંત્રી પણ કદાચ થોડી ક્ષણમાં અહીંયા આવી ગઈ તેવી શક્યતા સેવાઈ રહી છે। ખાસ કરીને ગુજરાતની જે 26 બેઠક છે તેની અંદર સૌરાષ્ટ્રનું ખૂબ મહત્વ રહી રહ્યું છે। આવું દ્રશ્ય પણ બતાવવા માંગીશ કે ત્યારે સ્ટેજ ઉપર છે તે કેન્દ્રીય મંત્રી છે તે પરસોત્તમ રૂપાલા સહિતના નેતાઓ છે તે ઉપસ્થિત છે। તેવા સમયે છે તે અમરેલી હાલના સમય છે તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવી રહ્યો છે અને પ્રદેશના જે નેતાઓ છે તે લોકો કર્યા છે કે આપણે આ વખતે અમરેલીનો જે કોંગ્રેસનો ગઢ છે તે તોડી અને ભાજપને હાસિલ કરવાનો છે તે માટે થઈ અત્યારે પ્રચાર છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને કોંગ્રેસ છે તે જૂઠાણું ફેલાવી રહી છે તેવા પ્રહારો છે તે કરવામાં આવે છે। ત્યારે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવેલા વિકાસ તેમજ રાષ્ટ્રવાદની વાતો છે તે અહીં આગળ પ્રદેશના નેતાઓ દ્વારા છે તે જનતાને કરવામાં આવી રહી છે। પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તાર છે તે સંપૂર્ણપણે પાટીદાર વિસ્તાર માનવામાં આવે છે। આ વિસ્તારની અંદર જે મતદારો છે તે પાટીદાર મતદારો છે તે નિર્ણાયક સાબિત થઈ શકે છે। પાટીદાર સમાજના મત છે તે ખૂબ મહત્વપૂર્ણ રહેતા હોય છે। બંને પક્ષ દ્વારા છે તે અહીંયા આગળથી લેવા પાટીદાર ઉમેદવારને છે તે મેદાને ઉતારવામાં આવે છે। એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત ત્રીજી વખત છે તે નારણભાઈ કાછડિયાને અહીં આગળથી ટિકિટ છે તે આપવામાં આવી છે। તો સાથે જ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી છે તેઓ પણ આ વખતે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે પરેશ ધાનાણી એક મજબૂત નેતા છે તે માનવામાં આવી રહ્યા છે અને તેઓનો મજબૂત ચહેરો છે તે અમરેલીની અંદર સારી એવી પકડ છે તે પણ માનવામાં આવી છે। જે પ્રકારે આસપાસના વિસ્તારના જે લોકો છે તેમની સાથે જ્યારે વાતચીત કરવામાં છે ત્યારે પણ લોકો કહી રહ્યા છે કે આ વખતે અમરેલીની અંદર છે તે ક્યાંક પરિવર્તન જરૂરથી જોવા મળશે, પરંતુ ચોક્કસ ના કહી શકાય કે અમરેલીની અંદર પરિવર્તન થવાનું છે। જો પરિવર્તન ન થાય તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નારણભાઈ કાછડિયા છે તે હેટ્રિક લગાવી શકે છે। ત્રીજી વખત તેઓ સાંસદ બનીને પાર્લામેન્ટની અંદર જઈ શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। પરંતુ જે પ્રકારે પરેશ ધાનાણી અને કોંગ્રેસની જે આખી ટીમ જે રીતે પ્રચાર અને મહેનત કરી રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જે રીતે ખેડૂતોના પ્રશ્નો છે, જે રીતે સિંચાઈના પ્રશ્નો હોય, પાક વીમાના પ્રશ્નો હોય, પ્રશંસન ભાવના પ્રશ્નો હોય, અનેક સમસ્યા છે, બેરોજગાર યુવાનોના પ્રશ્નો, આ તમામ પ્રશ્નો છે તે અમરેલી વિસ્તારની અંદર જનતાને સતાવી રહી છે। ત્યારે સરકારને આ તમામ પ્રશ્નોનો સામનો છે તે જરૂરથી કરવો પડે તેવું પણ લાગી રહ્યું છે। ત્યારે જે નેતાઓ છે તેમના દ્વારા છે તે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો છે તે કરવામાં આવી રહ્યા છે અને જનસભાને છે તે સંબોધન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા છે તેમના દ્વારા પોતાના પ્રચારની શરૂઆત છે તે કરી દેવામાં આવી છે અને પ્રધાનમંત્રી પણ થોડી ક્ષણની અંદર અહીંયા પહોંચશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। જો અમરેલી લોકસભા બેઠકની જો વાત કરવામાં આવે તો અમરેલી લોકસભા બેઠકની અંદર વર્ષ 1957 થી લઈ 1989 સુધી છે તે કોંગ્રેસનો કબજો છે કે આ બેઠક છે તે કોંગ્રેસનું કબજો છે તે જરૂરથી કહી શકાય છે। અને થોડી ક્ષણની અંદર પ્રધાનમંત્રી અહીંયા પહોંચશે। પરસોત્તમ રૂપાલા જેવા જનસભાને સંબોધન કર્યા છે તે પણ આપણે સાંભળીશું। અમરેલીમાં મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના યુવાન તેજ તર્રાર પ્રમુખ ભાઈ શ્રી જીતુભાઈ, રાજ્ય સરકારના આપણા વરિષ્ઠ મંત્રી જેણે આ રાજ્યને 24 કલાક વીજળી તો આપી હતી પણ હવે ખેડૂતોના ખેતરમાં વીજળી પેદા કરવાનો કાર્યક્રમ જેણે આપ્યો છે એવા
એવા અમારા મિત્ર ભાઈ શ્રી સૌરભભાઈ, હમણાં જ જેમનો પરિચય અહીંયાથી અપાણો અને આપણી આ ચૂંટણીમાં સંપૂર્ણપણે દેખરેખ રાખવા માટે ગુજરાત પ્રદેશે જેમને જવાબદારી સોંપી છે એવા ભાઈ શ્રી જયંતિભાઈ કવાડિયા, મહુવા વિસ્તારના કોળી પટેલ સમાજના આગેવાન અને ધારાસભ્ય ભાઈ શ્રી આરસી, એવા જ આપણા ગારિયાધારના ધારાસભ્ય અજય ધારાસભ્યનું બિરુદ જેની પાસે છે એવા ભાઈ શ્રી કેશુભાઈ નાકરાણી, મંચ પર બિરાજમાન ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો ભાઈ શ્રી અશ્વિનભાઈ, ભાઈ શ્રી રવુભાઈ, અમારા બગદાણાના પૂર્વ ધારાસભ્ય અહીંયા પધાર્યા છે, એમનું પણ અહીંયા સ્વાગત છે. ભાઈ શ્રી અમારો કમલેશ, હમણાં જ આપણે જેમને સન્માન કર્યું એવા આપણા અનુસૂચિત મોરચાના પ્રદેશના નેતા અને આપણા પાડોશી ભાઈ શ્રી આત્મારામભાઈ પરમાર, ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ અને ક્ષત્રિય નેતા છે, પણ અમે એને જય જિનેન્દ્ર કહેવાનો વ્યવહાર રાખ્યો છે એવા ભાઈ શ્રી સરવૈયા, ભાઈ શ્રી બાવકુભાઈ, ભાઈ શ્રી વીવી વઘાસિયા, અને આ કાર્યક્રમનું સંચાલન કરે છે પણ આપણા જિલ્લાની સમગ્ર જવાબદારી જેના ખભા ઉપર આપણે મૂકી છે એવા આપણા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી હિરેનભાઈ, આપ સૌને એકાદ કલાક અસલ કાઠિયાવાડી મોજ કરાવી એવા ભાઈ યોગેશભાઈ અને સૌ મિત્રો, વિશાળ સંખ્યામાં પધારેલા આપ સૌ ભાઈઓ બહેનો પત્રકાર મિત્રો, સૌ પહેલા તો હું અમારી આ બહેનો જે કેસરી સાફામાં આજે નરેન્દ્રભાઈને વધાવવા માટે આવી છે એ બધી માતૃશક્તિને મારા હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ પાઠવું છું. આ કેસરી સાફો જોઈને મને યાદ આવી ગયું કે આ ચૂંટણીનું માહોલ છે. રણસિંગા વાગે, શૂરા ભાગે, કાયર જાગે, કામ પડે મર્દોની હાકે. મિત્રો, અમરેલી લોકસભાની ચૂંટણી છે અને અમરેલી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફણભર થઈ ગયો છે, પોતાના પંજા ઉપર ઉભો થઈ ગયો છે. હું 2 દિવસથી આ જિલ્લામાં ફરું છું. કોંગ્રેસને 4મી પછડાટ આપવા માટે આપણો બુથ સુધીનો કાર્યકર્તા મેદાને જંગ લડી રહ્યો છે. એનું આજે આ પરિણામ છે. અમરેલીની શેરીઓ આજે ભાજપના કાર્યકર્તાઓને સમાવી નથી શકતી એ પ્રકારનો ધોધ અહીંયા આવી રહ્યો છે. મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મંચ ઉપર પહોંચશે ત્યાર પછી પણ આપણા કાર્યકર્તાઓ જેટલા અંદર છે એનીથી જાજા કાર્યકર્તાઓ બહાર રહી જશે. એ તમામ કાર્યકર્તાઓને હું વંદન કરું છું અને એમને કહું છું કે તમે દર ગુજર કરશો. આવી આજે જે સભા અમરેલીમાં મળી છે મિત્રો, અને નરેન્દ્રભાઈ આજે અમરેલીમાં આપણને લોકસભાની ચૂંટણી માટે માર્ગદર્શન આપવા પધારી રહ્યા છે. મારે આપ સૌને યાદ કરાવવું છે મિત્રો કે અમરેલીમાં નરેન્દ્રભાઈ સ્વર્ણિમ ગુજરાતની જ્યારે એમણે યાત્રાનો પ્રારંભ કર્યો હતો ને ગુજરાત રાજ્ય જ્યારે 50 વર્ષ પોતાના પૂરા કર્યા હતા અને એ વિકાસ યાત્રાને જ્યારે રાજ્યભરમાં એ યાત્રાના સ્વરૂપમાં લઈ અને નીકળવાનો નરેન્દ્રભાઈએ નિર્ધાર કર્યો હતો. મને બરાબર યાદ છે, નરેન્દ્રભાઈએ મને કહ્યું હતું કે આપણે આ યાત્રાની શરૂઆત ક્યાંથી કરશું. આજે આ અમરેલીની સભામાં એ વખત તો આના પરસોત્તમ રૂપાલા જે સંબોધન કરી રહ્યા હતા અને સાથે સાથે પ્રધાનમંત્રીને આવવાની પણ તમામ કાર્યકર્તાઓ, તમામ હોદ્દેદારો રાહ જોઈ રહ્યા છે. તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈ એક બ્રેક માટે.